નૃપાસ કિચનમાં તમારું સ્વાગત છે. તમે વડાપાઉં તો ઘણા ખાધા હશે, પણ આ રીતના એક નવા હેલ્ધી વર્ઝનના વડાપાઉં એક ટ્વિસ્ટ સાથે બનાવી આજે મારા કિચનમાં, જે તમને જરૂર ગમશે. જે લોકો તળેલું અવોઇડ કરતા હોય એમને માટે બેસ્ટ છે આ. તો મેં એક પેનમાં ધીમા તાપે તેલ મૂકી લીધું છે. તેમાં હિંગ ઉમેરી અને આદુ મરચાં અને લીમડો સાંતળી લીધો છે. થોડી ખાંડ ઉમેરી છે. તેમાં ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. હવે તેમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બાફીને છીણી રાખેલા બટાકાને મેં ઉમેરી દીધા છે. આ રીતે આપણે પહેલાં તો બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેર્યો છે અને ઘણી બધી કોથમીર અને ફુદીનો ઉમેરી અને આપણે સરસ મિક્સ કરી અને આ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. આ મેક્સિકન કસાડિયાઝનું ઇન્ડિયન વર્ઝન વડાપાઉં કસાડિયાઝ તમે બનાવી જોજો, તમને ઘણું જ ગમશે. છેલ્લે મેં મરી પાવડર પણ ઉમેર્યો છે. બટાકામાં મરીનો પાવડર ઉમેરવાથી તે ડાયજેશનમાં હેલ્પ કરે છે. જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો, પણ હું સ્પેશિયલી દરેક બટાકાની વાનગીમાં મરીનો પાવડર જરૂરથી ઉમેરું છું. સ્વાદમાં બી ઘણો સારો લાગે છે. તો આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે મેં વડાપાઉંમાં જે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય તે લસણની ચટણી પણ તૈયાર કરી રાખી છે. આ ચટણીથી વડાપાઉંનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે. હવે મેં ટોર્ટિલાઝ માટે આપણો સાદો રોટલીનો લોટ હોય એ જ લોટ બાંધી દીધો છે અને આવી પતલી પતલી રોટલી, થોડું મોણ એમાં વધારે ઉમેરવાનું જેથી ક્રિસ્પ થાય. હવે આ રીતની પતલી પતલી રોટલીઓ વણી અને શેકી લીધી છે. આછી પાતળી શેકી લેવાની, કારણ કે આપણે ફરી પણ તેને શેકવાની જ છે. અને આ લાલ ચટણીની રેસીપી હું અલગથી પોસ્ટમાં શેર કરીશ ચોક્કસથી. હવે જો આપણે આ રોટલી શેકાઈ ગઈ છે, તો એક રોટલી શેકેલી રોટલીને લઈ અને તેના પર ગ્રીન ચટણી આપણે ચોપડી લઈશું. ગ્રીન ચટણી પણ મેં કોથમીરને આપણે જે નોર્મલ બનાવતા હોય ફુદીના કોથમીરની એ જ ચટણી છે. હવે તેના પર એક ચમચો ભરી અને આપણે બટાકાનું સ્ટફિંગ પાથરીશું. સરખું ચારે તરફ સરસ રીતે પાથરી લેવાનું છે. આ સ્ટફિંગ પથરાઈ જાય એટલે આપણે ઉપર જે લસણની કોરી લાલ ચટણી બનાવી રાખી છે તે બધી ચારે તરફ સરખી સ્પ્રેડ કરી લઈશું. જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું લાગી રહ્યું છે. તમને લોકોને પણ એવું જ લાગી રહ્યું છે ને? તો જરૂરથી બનાવજો. આ બહુ જ સરસ લાગે છે. તળેલું ઓછું ખાતા હોય એને માટે તો આ બેસ્ટ છે. લાલ ચટણી સ્પ્રિંકલ કર્યા પછી આપણે બીજી શેકેલી રોટલીને ઉપર મૂકી અને આ રીતે સેન્ડવિચ જેવું તૈયાર કરી લઈશું. હવે ગેસ પર એકદમ ધીમા તાપે આપણે તવી મૂકી અને આને શેકી લઈશું. માત્ર 1 થી સવા ચમચી તેલ મૂકી અને બંને તરફ આવી રીતે સરસ કડક શેકી લઈશું. જો કેવું સરસ શેકાઈ રહ્યું છે અને દેખાવમાં પણ એટલું સરસ લાગી રહ્યું છે. તમે ખાશો ને તો મજા જ પડી જશે. જરૂરથી બનાવવા. અત્યારે આમ બી વરસાદની સિઝન છે તો ખાવાની ઘણી મજા આવશે. જો શેકાઈ ગયા બાદ પછી આ રીતે મેં કટ કરી લીધું છે. સરસ ઘણું જ ક્રિસ્પી થયું છે. તો ભૂક્કો ન થઈ જાય એ રીતે મેં 4 પીસીસમાં કાપી લીધું છે. જો લેયર કેટલું ફાઇન, ત્રણેયનું લેયર કેવું સરસ લાગી રહ્યું છે. યલો, ગ્રીન અને રેડ. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા કસાડિયાઝ બન્યા છે. તો તમે જરૂરથી બનાવો. અને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. મસ્ત વરસાદમાં લાલ અને લીલી ચટણી સાથે પીરસીને વડાપાઉં કસાડિયાઝનો આનંદ માણો. આવજો, ધ્યાન રાખજો તમારું.